સુરતમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સુરતમાં રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. ઉધના અને લિંબાયત રેલવે ગરનાળામાં પાણીમાં ભરાઈ ગયા છે અને તો સ્થાનિકોએ જીવના જોખમે પાણીમાંથી પસાર થઈ રહ્યા છે. સુરતમાં થોડાક જ વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ જાય છે અને સુરતમાં સામાન્ય વરસાદ પડે છે તો પણ પાણી ભરાઈ જાય છે. સુરત શહેરમાં સવારથી જ અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે સુરતના નવસારી મેઇન રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે દર વરસાદમાં આ જ રીતે અહીંયા પાણી ભરાય છે અને તેમાંથી પસાર થવું પડે છે. પાણીનો ઝડપી નિકાલ થાય તે માટે સ્થાનિકોએ માંગ ઉચ્ચારી છે. કોર્પોરેશનના સત્તાધીશોને ખબર છે તેમ છતાં પાણીનો નિકાલ કરતા નથી, તો ઘણા વાહન ચાલકોના વાહનો પણ પાણીમાં બંધ થઈ ગયા છે. ચોમાસું અને તહેવારોની સાથે ખાડાની મોસમ પણ પૂર બહારમાં ખીલી હોય અને શહેરના અનેક માર્ગોની સુરત બગડી ગઈ છે. અંતર્ગત ઉબડ ખાબડ માર્ગો અને ખાડાના કારણે રાંદેર ગામતાળ લોકોને એટલી હદે પરેશાન થયા છે કે પાલિકા તંત્રની આંખ ઉગાડવા માટે ફરિયાદો કરી છે. રાંદેર ગામતાળમાં ઝંડા ચોક, નિશાળ ફળિયું, સોની ફળિયા, પાછા હાટડી સહિતના વિસ્તારોમાં ખાડા અને ઉબડ ખાબડ માર્ગોની મોકાણ દેખાઈ રહી છે. રાંદેર ઝોન વિસ્તારમાં આવેલા રાંદેર ગામતાળના ઝંડા ચોક, નિશાળ ફળિયું, મણિભદ્ર મંદિર રોડ, રાંદેર પીપલ્સ બેંકની આસપાસનો વિસ્તાર, સોની ફળિયા, પાછા હાટડી જેવા વિસ્તારોમાં ઠેર ઠેર ખાડા પડ્યા હોવાની ફરિયાદ પાલિકા તંત્રની કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.